કેટલા ગીત છે? આઠ બે થી આઠ બે રાત્રિથી રાત્રિના ચાલુ છે તો કાલથી કાલ તો સોમવારે તો 9 તારીખ કાલ સવારથી પરમથી જાડા હતા રાતથી 8 તારીખ રાત હા કાલ રાતે છે તો દવા ક્યાં લેવા ગયા આયા શું કહેવાય દવાખાને આપણે ચોહાડીયા આપણે સાઈડ ને કીધું આપણે સાઈડ પાસે ખોટા પૂછ્યું તો લોકોને લાભ મળે છે એનો અહીંયા તમને શું લાગે છે લાભ મળે છે ને સારી સેવા આપે છે ડૉક્ટર હરીશ ગોરી, ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર, જામનગર કોર્પોરેશન. જામનગર શહેરમાં રવિવારથી એટલે કે 8 તારીખથી ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોની માહિતી અમને મળેલ એ અનુસાર ખાસ કરીને અત્યાર સુધીમાં જોઈએ તો આખા સિટીમાંથી 45 જેટલા દર્દીઓને જીજીએચ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. એમાંથી ખાસ કરીને જે અમારો ધરારનગર 1નો વિસ્તાર છે ત્યાંથી મેક્સિમમ દર્દીઓ ત્યાંથી છે 31 જેટલા દર્દીઓ ત્યાંથી દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી 15 જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને આ બધા જ દર્દીઓ આમ સ્ટેબલ છે અને કોઈ ગંભીર સ્થિતિમાં નથી. આ અંતર્ગત અમારી 4 હેલ્થ વિભાગ, વોટર વર્ક્સ વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગની 4 વિભાગોએ રવિવારથી જ ત્યાં સ્થળ ઉપર કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી હતી. આરોગ્યની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા 5177 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે અને એમાંથી 727 જેટલા ઓઆરએસનું વિતરણ કરવામાં આવેલું છે અને 59,000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ કરીને આઈસીની દ્રષ્ટિએ વિચારીએ કે અમે ત્યાં આ વિસ્તાર છે મોટાભાગનું માઇનોરિટી વિસ્તાર છે તો ત્યાં અમે જે ત્યાંના મોસ્ક છે, મસ્જિદ છે એમાંથી અમે એલાન કરાવી અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવું અને ઉકાળેલું પાણી પીવું અને પર્સનલ હાઇજીન વિશેના અવેરનેસના મેસેજ છે અમે એલાન દ્વારા આપવામાં આવે છે. વોટર વર્ક્સ વિભાગની વાત કરીએ તો વોટર વર્ક્સ વિભાગ દ્વારા ટોટલ અત્યાર સુધીમાં 5 જગ્યાએ લાઇન લીકેજીસને અમે શોધી કાઢ્યા છે અને એ લાઇન લીકેજીસને 4 લાઇન લીકેજીસ એમાંથી રિપેર થઈ ગયા છે અને 5 જગ્યા એવી મળી કે જે ભૂગર્ભ ગટરમાંથી લોકોની લાઇન પસાર થતી હતી તો એને પણ અમે અત્યારે તાત્કાલિક ધોરણે ડિસ્કનેક્ટ કરી દેવામાં આવેલ છે. એ ઉપરાંત વોટર વર્ક શાખા દ્વારા અમે બેક્ટેરિયોલોજીકલના વોટર સેમ્પલ બી અમારે લેબોરેટરીમાં મોકલવામાં આવેલું છે અને 90 જેટલા ક્લોરીન ટેસ્ટ બી પાણીના કરવામાં આવેલ છે.
ભૂગર્ભ ગટરની વાત કરીએ તો ભૂગર્ભ ગટર દ્વારા ટોટલ 78 જેટલા મશીન હોલની સફાઈ કરી અને એનો સફાઈ કરી દેવામાં આવેલી છે અને 187 જેટલી ચેમ્બરની પણ સફાઈ કરવામાં આવેલ છે. સોલિડ વેસ્ટ શાખાની વાત કરીએ તો વધારાના માણસો મૂકી અને ત્યાં સફાઈનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે, વિસ્તારમાંથી જે ગાર્બેજ છે એ તાત્કાલિક ધોરણે સાફ થઈ જાય અને ટ્રેક્ટર દ્વારા વધારાના વાહનો ફાળવી અને બધું જ ગાર્બેજ ત્યાં રિમૂવ થઈ અને ત્યાં પાવડર ડસ્ટિંગ કરવામાં આવેલ છે. અને હાલની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે બધા જ પેશન્ટો દર્દી છે એ દાખલ છે અને બધાની સ્થિતિ સ્ટેબલ છે. અત્યારે પ્રાથમિક કારણની દ્રષ્ટિએ જે પાણીની જે લાઈન છે અમારી, ત્યાં જે લાઈન લીકેજીસ હતું એમાંથી બની શકે કે કન્ટામિનેશન થયું હોય.